ઓડી ટુડેટી ના રંગ ગુલ ઓડી ટુડેટી ના રંગ ગુલાબી રંગ ની રે રમશે આયો આસે મારો ઠાકર બેડો। તો સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે હું તમને દ્વારકાધીશનો વિડીયો બનાવતા શીખવાડવાનો છું। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં XML લિંક આપેલી છે અને તેનો પાસવર્ડ વિડીયોમાં જ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો એક લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। બરોબર છે, બરોબર છે। તો મિત્રો તમને આ રીતે જે પ્રોજેક્ટ આપેલા છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે ડાઉનલોડ કરી લેવા। તો તેમાંથી તમારે સૌથી પ્રથમ સોંગ વિથ બીટમાર્ક ઓપન કરી લેવું મિત્રો। અને વિડીયોમાં જે પણ મટીરિયલ યુઝ કરવામાં આવે છે તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જે કંઈ પણ મટીરિયલ યુઝ કરવામાં આવે છે તે તમારે ડાઉનલોડ કરી લેવું મિત્રો। તો સૌથી પહેલાં જે મટીરિયલમાં ફોટો આપેલો છે તેને લઈ લેવાનો છે મિત્રો। આ રીતે દ્વારકાધીશનો તમને ફોટો મળી જશે, તે લઈ લેવાનો છે મિત્રો। ત્યારબાદ તેના પર ક્લિક કરીને પર 3 ડોટ પર ક્લિક કરીને ફિલ કોમ્પોઝિશન એરિયા પર ક્લિક કરવાનું છે। પછી મિત્રો તેને ફૂલ લંબાઈ દેવાનો છે મિત્રો। ત્યારબાદ મિત્રો 4.21 સેકન્ડ પર તે ફોટાને વચ્ચેથી 2 ભાગ કરી દેવાના છે મિત્રો, આ રીતે। ત્યારબાદ મિત્રો આગળના ફોટા પર ક્લિક કરવાનું છે અને ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને જે ક્વેશ્ચન બ્લર છે તેના પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે બ્લર પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી 0.520 જેટલું બ્લર આપણે રાખવાનું રહેશે। ત્યારબાદ બેક જતું રહેવાનું છે મિત્રો। ત્યારબાદ જે શેક ઇફેક્ટ બાય હર્ષુ એડિટની લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાનું રહેશે। હર્ષુ એડિટ ટેક્સ્ટ ઇફેક્ટ આપેલી છે મિત્રો, તેના પર ક્લિક કરીને તેને કોપી લેયર કરી લેવાનું છે મિત્રો। પછી બેક જતું રહેવાનું છે, પાછું સોંગ વિથ બીટમાર્કમાં જવાનું છે અને જે આ બીટમાર્ક આવેલું છે ત્યાં જઈને તેને પેસ્ટ કરવાનું છે અને આ જે બીજો છે બીટમાર્ક તેટલું લંબાવી દેવાનું છે મિત્રો। હવે મિત્રો જે વિડીયોમાં સોંગ ગાઈ રહ્યો છે તે રીતે આપણે તેને ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો ફરીથી પેસ્ટ લેયર કરી લેવાનું છે આ રીતે અને બીજા બીટમાર્ક પર તેને લંબાવી દેવાનું છે। પછી તેની ઇફેક્ટ ડિલીટ કરીને પાછી ફરીથી ઇફેક્ટને પેસ્ટ કરી દેવાની છે। આ રીતે બધામાં ટેક્સ્ટ લખાઈ ગયા બાદ તેના નીચે જે દ્વારકાધીશનો ફોટો લીધેલ છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જે ઉપર 100% દેખાડે છે તેને માઇનસ કરવાનું છે મિત્રો, તેને 70 કરી લેવાનું છે મિત્રો। આ રીતે બીજા ફોટાને પણ 70 કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે બેક જવાનું છે। બેક ગયા બાદ શેક ઇફેક્ટ બાય હર્ષુ એડિટમાં જવાનું છે। ત્યાં 2 ઇફેક્ટો આપેલી છે, તેનામાંથી ફર્સ્ટ ઇફેક્ટ છે તેને લઈ લેવાની છે મિત્રો। તેના પર લોંગ પ્રેસ કરીને કોપી લેયર કરી લેવાની છે। ફરીથી બીટમાર્ક વાળી ઇફેક્ટમાં જવાનું છે અને જ્યાં તે ફોટો બ્લર હટે છે મિત્રો ત્યાં જવાનું છે આ રીતે અને તેને પેસ્ટ લેયર કરી લેવાની છે મિત્રો। ત્યારબાદ પાછું બેક જવાનું છે, સેફ ઇફેક્ટ બાય હર્ષુ એડિટમાં જવાનું છે પાછું અને જે આ ફોટો છે દ્વારકાધીશના તેના પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે અને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ બેક જઈ સોંગ વિથ બીટમાર્કમાં જવાનું છે અને જે આ ફોટો આપેલો છે તેના પર ક્લિક કરવાનું અને તેને પેસ્ટ કરી દેવાનું। વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ નવા વિડીયો સાથે। જય માતાજી।